no social exchange or no monetary exchange in the relationship. Please remember this. સંબંધોની અંદર એક તો સામાજિક વ્યવહાર ઉભો ન કરો. સામાજિક વ્યવહાર એટલે અમારી દીકરી, તમારો દીકરો, તમારો દીકરો, અમારી દીકરી, ચલો સંબંધ કરી અને વિશાળ કરીને વૈભવ બની જઈએ, આ ન કરો. કારણ કે પછી જ્યારે સહન તો માનવ સ્વભાવ છે, વિચિત્ર, એટલે કરવાનું આવશે અને તમે નહીં બોલી શકો કેમ કે સંબંધ થઈ ગયો અને બંને પક્ષે સહન કરવું પડશે અને એમાં ખાસ દીકરીએ પુષ્કળ સહન કરવું પડે અથવા દીકરીનો સ્વભાવ અઘરો હશે તો ખાસ યાદ રાખજો તો સાસરિયાએ સહન કરવું પડશે અને સાસરિયા પછી કશું નહીં બોલી શકે. એટલો આઘાત લાગે છે બંને જણા વચ્ચે, એટલો બધો અદ્ભુત સંબંધ. એટલા માટે બંને સંબંધીઓ સહન કર્યા કરશે, કોઈને કશું નહીં કહે. માટે પહેલો નિયમ લઈ લેવો, સામાજિક સંબંધો આપણે આપણા ઊભા નહીં કરીએ, બસ.